भाई ने कीधुं तो ई मारो व्लॉग એને ચાલુ કરી દીધો જો તો હા જો હા જો કે મસ્ત મસ્તીની છે શુભ સાંજ શું હાલચાલ તો કઈ સ્વાગત છે તમારા ફરી એક હેતુના વ્લોગમાં કે આ લોંગ વ્લોગ છે બટ અત્યારે ખબર છે સવાર નથી થાય સાંજ થાય છે સાંજ પડે મેં વ્લોગ સ્ટાર્ટ કરે તો ખબર ને બોર થાય એટલે કાંઈ આપણે કાંઈ નથી ટોપિક નહીં કાંઈ એવું કંઈ કોન્ટેન્ટ એવું બનાવું બટ એમને મેં ચાલુ કરી દીધું કે વ્લોગ બનાવું ઓકે આગળ જોઈ શું બને છે મહો તેવા બને રહેલો વ્લોગમાં મિત્રો પ્રોગ્રામ તો એવો હતો કે બહાર પાણીપુરી ખાવા જવાના હતા બટ બેને એમ કીધું કે આપણે ઉઠીને જવાનું બેન અત્યારે છે ને એકચ્યુઅલીમાં તો એ ઉઠશે ને ત્યારે આપણે જવાનું છે ત્યાં સુધી વેટ કરો એન્ડ જો અહીંયા જો રૂમે છે ને એને આમાં બેન છૂતા છે છૂતા ચોલી કે પીછે કા છૂતા છે એટલે પાણી પીને સામે નીચે મંદિરે નીકળી આવે આપણા ભાઈ બંધુ રમે છે તો એની પાસે જવાનું છે જવાનું છે कौन है ये लोग कहां से आते हैं तुझे अक्कल है तू क्या बोल रही है अक्कल है ચૂપચાપ નીકળી જવાનું છે ઓકે તો સખીઓ મારે બહાર નીકળી પણ ખબર છે શું થયું તો લિફ્ટ પહેલા માળે બંધ છે તો લિફ્ટ બંધ આમાં છે ને લિફ્ટને એવી પ્રોબ્લેમ છે ને તો ક્યાંક ને હલવાઈ જાય આમ અટવાઈ જાય ખુલે જ નહીં બંધ પડી જાય નહીં તો આવી પ્રોબ્લેમ તો છે ને મારી તો સાથે લગભગ જ્યારે હું ઘરે હોઉં ને તો જ્યારે મારે રજા હોય જ્યારે કંઈક એવું જવા ઇમરજન્સી હોય ત્યારે ત્યાં લિફ્ટ બંધ હતી ખબર નહીં હું કામ એટલે રીઝન એની વાત એવું કે બંધ જ રહી કે જ્યારે હું જોઉં ને ત્યારે એ બંધ હોય એન્ડ હવે આપણે સિરિયસ લિફ્ટ બંધ છે કરીને આજ તો ઉડીને તો નહીં જઈ શકું पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में તો આપણે સિરિયસને જાણીએ તો એન્ડ પાંચમા માળખું સીધા નીચે માળું ત્યાં જઈને અહીંનો વ્યૂ જો ઓહો ઓબળા કાઢ નાખે એવો અહીંયા બધા ખબર નહીં સખાઈ જો હું નીચે મંદિર જતી હતી બટ ને માસી અમને રોકી લીધી કે તમે અંદર તમે આવો ના આવો કેમ કે કેટલા ટાઈમ છે હું ઘણી વાર અહીંયા આવતી નીચે ઉતરતી ને ત્યાં બોલતા હોય પણ આવીને અહીંયા આવીને મને શું ગમે ખબર છે જો હા જો કે મસ્ત મસ્તીની છે ક્યુટી બોય મસ્તીની છે ને તો અહીંયા માસની છે ને હું આવી ગઈ પછી મેં કીધું ઘડીક બેસું ને પછી છે ને જાય નીચે નિરાતી મંદિરે તો જોઈશું માહોલ બને છે ત્યાં કન્ટિન્યુ વ્લોગમાં બનાવી તો મિત્રો પ્રોગ્રામ કેવો હતો કે માસીના છે ને અહીંયા બેઠા બેઠા મારે એવડો ટાઈમ વહી ગયો તો ખબર જ ન પડે સાંજના 7 વાગી ગયા બોલો 7 વાગી ને મંદિર જવું હતું મારે મંદિર જવાનું નથી માસી યારે હું કેટલી બેઠી મને ખબર જ નહીં આવું નીચે જાય ને મંદિરે જાય ત્યાં બધાને મળે ને પછી પાછા વહી જાય દીદી પાસે અને જોઈ શું માહોલ બને છે ત્યાં સુધી બનાવ્યું છે મિત્રો હું મંદિરેથી આવી ગઈ જાય રહ્યું મંદિર અને અહીંયા હું આવી જોઉં છું ત્યાં બધે જો કેવું ક્યુટ ક્યુટ ચીજ જો કેટલું મસ્તી નહીં જો તો બધું છે ને મેં છે ને દીદીને બોલાવીને ક્યાંક તારે લેવું હોય તો બધું એટલું મસ્તી મસ્તીનું ચીજ છે જો
આ બધા આવી દીધું ને કંઈક લઈને આવતા જ પણ મને આવી ખબર નથી ને આવી છે ને આવું બધું ને બધા માસી લે છે એક પ્રકાર કોઈને એવું કંઈક એવું કે દીદી છે ને અંદર છે ને હું છે ને બહારથી બંધ કરીને અને સાંજ પડી ગઈ છે ને વહી જાય છે આ ભાઈ તો પૂરું તો ફટાફટ આપણે છે ને અહીંયા પહોંચવું પડશે ને પહોંચીને ફટાફટ દરવાજો ખોલે ને એને પાછું આવવું પડશે બટ મસ્તીનું ચીઝ છે ને બધી લિફ્ટ ક્યારે પકડે તો સારું થઈ ગયું બોલો કે લિફ્ટ ચાલુ થઈ ગઈ સવારની બંધ પડી ગઈ તો દીદીને ફાઇનલી આપણે આવી ગયા છે ને જોવું ખબર શું શું વસ્તુ છે ને શું શું કેમ કે એને વગર તો કઈ ખબર ન પડે તો આપણે જોવું પડે પેલા જેમ કે આવું બધું ક્યાંક છે હેર પિન ત્યાં એરિંગ ને આ બધા છે આ ફ્લાવર વાળી રિંગ પકડી લઈ જાઓ ને આવું બધું કે ચીજ છે અહીં છે ને આવું ખબર નથી ને અહીં શું લેવાનું થાય છે કેમ કાંઈ વસ્તુ ગમતું તો નથી તો જોઈ તો લેવાનું આ કાકા કે બેસે 5 minutes later. કાંઈ નહીં પણ આવું પાણીપુરી ખાવાની તો પેલા ત્યાં પૂગી જાય ને પછી આપણે ખાઈ તો પાણીપુરી વાળા છે ને એટલી ગળદી હતી ને પાણીપુરી ઠેલામાં એટલી ગળદી હતી એટલા બધા માણસો હતા ને આપણે છે ને આગળ હાલી જઈ જાવ થોડા ઘણા છે ને વોક કરતા આવે છે ને ત્યાં ફિગર મેન્ટેન રહે એટલા માટે પછી जब वॉक करते हैं तब टाइम नहीं देखते और टाइम देख के कभी वॉक नहीं करते क्योंकि कोई अगर देखते हैं तो हमारा फिगर देखते हैं और मैं अपना फिगर मेंटेन करती हूँ सो इसीलिए वॉक करती हूँ પાછા આવે પછી ખાઈ પછી નીકળી જાવ પછી ઘરે ઓકે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના લેશે પોણો કલાક આવે બાદ ઈ બાજુ જઈને પછી પાછા આવી પહોંચીને પછી ખબર પડે તો ફાઇનલ પોણો કલાક આવ્યા બધા પાછા મેં એ દુકાને એ છે ને પાણીપુરી ખાઈને જાવશું જો આ દુકાને અમે પહેલાં બતાવી હતી દેવનારાયણ પાણીપુરી પણ મને આમની આઈડી છે ને એ કંઈ મળી જ નથી હજી તક નથી મળી અને હવે મળે તો એ છે ને ફોલો નથી કરી કેમ કે આ ભાઈ હજી આપણે સબસ્ક્રાઈબ નથી કરીને ફોલો નથી પછી ક્યાં ગયા लेकिन एक सेकंड એ નીચે શું કરો તમે હજી તક મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યો નથી કરી જો નથી કરી એટલે નહીં કરી તો કેટલી વાર લાગશે ઉપર ગણી લે આ ભાઈ છે ને આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખી દે આને છે ને ઇન્સ્ટામાં ફોલો કરી લેવો તમારી આઈડી મને ક્યાંય નથી મળ્યું અને આ એક મસાલા પૂરી દીધી ને હજી એક દેવી પડશે એમને નહીં હાલ્યો નાખ દે ને તો હજી તક એના અત્યારે આપણે સબસ્ક્રાઇબ કરી એટલે મેં જ કરી એના ફોનમાં મને લીખતા નહીં ફાવે લીખતા નહીં ફાવે અંગ્રેજી નહીં આવે લીખતા નહીં આવે तो क्या लिखना है हिंदी आवे अंग्रेजी किसमें इंस्टा में आपकी आईडी ना मैंने सर्च की थी इंस्टा में नहीं आई कि इतने सारे को आई यही लिखा था बट नहीं आई बट आईडी नहीं आई पता नहीं क्यों आप बोल रहे थे कि मेरा 2K फॉलोवर है इंस्टा में आईडी है इसलिए मैंने सर्च किया था कि है कि नहीं है तो नहीं मिला मेरा भाई क्या वो हमने क्या बोला था कि मेरे ये पानी पूरी का है हाँ देवनारायण के नाम पे ही है नाम लिखा हो देवनारायण तो अपने आईडी का नाम तो बोल सकते हैं ना तो बोल दो कमेंट कर दो मेरे नाम की हिंदी लो महेंद्र ऑफिसर 420 आ ये पानी पूरी की है ना नहीं वो दूसरी तो शू नाम कीधું મહેન્દ્ર
ऑफिशियल 420। 420 महेंद्र ऑफिसनर 420 इन भैया के आईडी है, तो जाके फॉलो कर लेना। और पहले आप मेरे को कर लेना, बाद में आपको करेंगे। ओके, तो फटाफट આપણે પેલા ઘરે પહોંચી જાય, બીજી ખાઈ લે પછી જોઈએ। આની ભાઈને કીધું તો એ મારો વ્લોગ એને ચાલુ કરી દીધો, જોવો તો। हाँ જો 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 આમ બોલ। कौन है ये लोग? कहां से आते हैं ये? તો ફાઇનલી મિત્રો પાણીપુરી આપણે ખાઈ લીધી હતી અને તમને ખબર ને મારી દીદા ને એને થોડા ઘણા ને પેટમાં તમે શું લેતા હોય ખબર સારે આ ને લીંબુ થોડા બીજું કઈ એવું છે ને એને બીજું તો કહે ને તો એ તમે સમજો એ તો એ મારી જો બેન છે ને પીવા બેઠી ગઈ અને પીને હવે પછી હું ફ્રેશ થઈને નાહી ધોઈને ફ્રેશ થઈને તમને પાછી મળું। ઓકે, તે કન્ટિન્યુ વ્લોગમાં ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને તમને થોડા ઘણા બહારથી અવાજ આવતો છે બેકગ્રાઉન્ડમાં, કેમ કે નીચે જે માસ છે ને એ થોડો ઘોંઘાટી દેકારો કરે, કેમ કે ક્યાંક કામથી કરે છે માસા બે એને જોઈ શકો છો નીચે જે છે ને ઓલી સાઈડ માસી છે ને એ બોલે છે તો એનો અવાજ આવતો નીચે બધા વાતો કરે છે ને એનો થોડા ઘણા આવતો છે। અને ફાઇનલી આપણે ફ્રેશ થઈ ગયા એન્ડ પાણીપુરી ખાઈ લીધી ને રખડી આવ્યો, હજી જવાનું છે પણ જોઈ ક્યાં જવાનું થાય। અત્યારે જ ક્યાંય નથી જવાનું, અત્યારે શું ને ખાઈ પીને હાવ થાકી ગયા છે તો ખાઈ પી લીધું, પાણીપુરી ખાઈ લીધું, પેટ તો ફૂલ થઈ ગયું, તો હવે સુઈ જવાનું છે। એન્ડ આભાર તમારો પૂરો વિડીયો જોવા માટે, અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા હતા, સબસ્ક્રાઈબ કરતા હતા, મારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। અને સારી એવી કોમેન્ટ પણ કરી નાખજો। હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય।